हर्ष संघवी ने कहा कि गुजरात सरकार ने 273 करोड़ रुपए की लागत से पुलिस हाउसिंग प्रोजेक्ट शुरू किया है। इससे आदिवासी, दलित, ओबीसी और वंचित समुदायों को लाभ मिलेगा। इस योजना के तहत पुलिस परिवारों के लिए 1500 करोड़ रुपए के बजट से 20,400 आवास उपलब्ध कराए जाएंगे। केवल भाई बहनों माटे बनावવાનો निर्णय લેવામાં આવ્યો। केवल एक વર્ષમાં એટલે કે આ વર્ષે 1500 કરોડ રૂપિયાનું બજેટ પોલીસ હાઉસિંગને આપવામાં આવ્યું। આજ દર્શાવે છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ રાજ્ય સરકારના સૌ પરિવારજનો માટે ગંભીરતાપૂર્વક એક પછી એક મહત્વના નિર્ણયો લેતી આવી છે અને આવનારા દિવસોમાં તમારા સૌના પરિવારજનો માટે વધુમાં વધુ સારી વ્યવસ્થાઓની દિશામાં ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે। હું આદરણીય મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી બેવનો આજે મારા ગુજરાત પોલીસ પરિવાર વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। કદાચ અહીંયા બેઠેલા પોલીસ પરિવારને કદાચ અંદાજો નહીં હશે